ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 ભારતની સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. આજના વિડીયોમાં આપણે જમીન નિર્માણ, જમીન કોને કહેવાય અને તેના પ્રકારો વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે નકશાની અંદર જોઈએ જમીનના પ્રકારો. આપણને નકશામાં જોવા મળે છે કે આ પીળા રંગથી જે જમીન છે એ કાંપની જમીન છે. આપણે અહીંયા જોઈએ છે આ પીળા રંગની છે કાંપની જમીન. કાળી જમીન છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં મધ્યપ્રદેશમાં ગુલાબી રંગથી છે. રાતી જમીન છે કે જે ઓરેન્જ કલરના રંગથી આપણને દેખાય છે, આ બધી રાતી જમીન છે. લેટરાઇટ જે ગ્રીન કલરના રંગથી આપણને દેખાય છે, આ બધી લેટરાઇટ જમીન છે. પર્વતીય જમીન, પર્વતીય જમીન જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળે છે. પર્વતીય જમીન છે એ આપણને જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ રણ પ્રકારની જમીન. તો રાજસ્થાનની અંદર રણ પ્રકારની જમીન જે વાદળી ભૂરા રંગથી આપણને જોવા મળે છે. તો આ રીતે જમીનના પ્રકાર છે. આપણે નકશાની અંદર જમીનનો કોઈ પણ એક પ્રકાર બતાવવાનો હોય છે તો કોઈ પણ એક રાજ્યની અંદર પણ આપણે દર્શાવી શકીએ. તો હવે જમીનના પ્રકારો, જમીન કોને કહેવાય. પ્રથમ આપણે જોઈએ કે જમીન અને તેનું વિતરણ. જો મિત્રો, તમે જાણો જ છો કે જમીન એ ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ જે મહત્ત્વની છે જે જમીન ઉપર થાય છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જમીન જે છે એ જૈવિક અજૈવિક દ્રવ્યોથી બનેલું એક પાતળું સ્તર છે. આપણે જોઈએ કે એક્ઝામ્પલ લઈએ કે જેમ કોઈ એક સફરજન છે, સફરજનને તેની પાતળી છાલ સાથે જેવો સંબંધ છે એવી જ રીતે જેવી રીતે સંબંધ છે એવી જ રીતે આપણે જોઈએ છીએ કે જમીનને પણ પૃથ્વીની જે સપાટી છે એ જમીનનો સંબંધ જોડાયેલો, એટલે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે તેના પાતળા સ્તરને જમીન કહેવાય છે. આમાં પૃથ્વીની જે સપાટી છે, ઉપરનું જે પડ છે એની સાથે જમીનનો સંબંધ રહેલો છે. નીચેના જે પૃથ્વીના પેટાળની અંદર પડ છે તેની સાથે ઉપરના પડનો સંબંધ રહેલો છે. જેવી રીતે સફરજનની છાલને સફરજન સાથે સંબંધ રહેલો. વ્યાખ્યા આપણે કરીએ તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય. હવે જમીનનું નિર્માણ, એકવાર જમીનનું ધોવાણ થઈ જાય એટલે નિર્માણ કરવું ઘણું મુશ્કેલ છે. વર્ષોનો સમય લાગી જાય છે. જમીન એ ખડકોના ખવાણથી ફલિત થતી પેદાશ છે. ઘણા બધા આબોહવા છે, વાતાવરણ છે, તાપમાન છે, ભેજ છે, આ બધા પરિબળોને કારણે, તાપમાન, વરસાદ, હિમ, આ બધા પરિબળોને કારણે ખડકોનો ખવાણ થાય છે અને એનો ભૂક્કો થાય છે. અને એ જ રીતે આ બધા તાપમાન, વરસાદ, હિમ જેવા પરિબળોને લીધે વનસ્પતિ અને જીવજંતુ, વનસ્પતિના પાન છે અને જીવજંતુ છે એ જમીનની અંદર સડે છે. આમ આ ઉપરનું જે ભૂમિ આવરણ છે તૈયાર થાય છે. એટલે કે ભૂમિ આવરણના ખડકના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ, જેને રેગોલિત કહેવામાં આવે છે. રેગોલિતની અંદર કેવળ ને કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. આપણે MCQમાં પણ પૂછાય કે રેગોલિતમાં શું હોય, તો કે ખનિજ દ્રવ્યો હોય. વનસ્પતિ અને પ્રાણી સડવાથી જૈવિક દ્રવ્યોમાં રૂપાંતર થાય. આમાં ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો, હવા અને પાણી આ બધું ભળે છે અને છેવટે જમીન બને છે. આમ જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા લાંબા સમય ચાલે છે. જમીનના પ્રકારો આપણે જોઈએ છીએ. જમીનના 6 પ્રકાર છે. કાંપની જમીન, કાળી જમીન જેને રેગુરના નામથી ઓળખાય, રાતી જમીન, પડખાઉ જમીન જેને લેટરાઇટના નામથી ઓળખાય, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આમ જમીનના 6 પ્રકારો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કાંપની જમીન. તો કાંપની જમીન જે છે એ કાંપની જમીનના 2 પેટા પ્રકાર છે, એક ખદ્દર અને એક બાંગર. જ્યારે આપણે કાંપની જમીનની વાત કરીએ તો કાંપની જમીન છે નદીઓના નિક્ષેપણ એટલે કે નદીઓના કાંપ દ્વારા તૈયાર થાય છે. તો હવે એના 2 પ્રકાર છે, ખદ્દર અને બાંગર. નદીઓનો જે નવો કાંપ પથરાય છે તેને ખદ્દર કહેવાય. ખદ્દર જમીન છે એ પ્રમાણમાં રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. જ્યારે બાંગર કે નદીઓનો જે જૂનો કાંપ પથરાય છે, એકંદરે જૂનો કાંપ, તેને બાંગર કહેવામાં આવે છે. નદીઓનો નવો કાંપ એ ખદ્દર કહેવાય. અને બાંગર પ્રકારની જમીન છે ચીકણી અને ઘેરા રંગની હોય છે, ફળદ્રુપ હોય છે. આમ કાંપની જમીન છે ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ જુદી જુદી એટલે કે ભિન્ન ભિન્ન હોય છે. સામાન્ય રીતે જમીન કાંપથી તૈયાર થયેલી હોવાથી ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે. ત્યાર પછી છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કાળી જમીન ચીકણી કસવાળી હોય છે. કાળી જમીન જે છે
એ લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ કાળી જમીન છે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થઈ છે. કાળી જમીન છે એ કપાસના પાક માટે વધારે અનુકૂળ છે, તેથી તેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કપાસની કાળી જમીન અને રેગુર, આમ કાળી જમીનના 3 નામ છે: કાળી જમીન, રેગુર અને કપાસની જમીન. ત્યાર પછી આપણે જોઈએ છીએ રાતી જમીન, જે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોના લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. એટલે આ જમીનની અંદર લોહ તત્વ અને સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધુ હોવાથી જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. કેમ કે આગ્નેય અને રૂપાંતરિત ખડકોથી તૈયાર થયેલી છે, એટલે જમીન છિદ્રાળુ અને ઉપજાઉ છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. છિદ્રાળુ અને ઉપજાઉ છે. ત્યાર પછી છે પડખાઉ જમીન, જેને લેટરાઇટ જમીનથી પણ ઓળખવામાં આવે છે. પડખાઉ અને પર્વતીય જમીન અલગ અલગ છે. પડખાઉ જમીન કે જ્યારે વધુ વરસાદ આવે છે, વધારે વરસાદ પડવાને કારણે જમીનનું ધોવાણ થાય છે. પરિણામે ઉપરનું જે પડ છે એ ઉપરના જે માટીના કણો છે એ ધોવાઈ જાય છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપિત થાય છે. અને તેના કારણે જે જમીન તૈયાર થાય તેને પડખાઉ જમીન કહેવાય. એટલે ઉપરનું જે સ્તરમાંથી પોષક તત્વો ધોવાય અને નીચેના સ્તરમાં જાય છે, અથવા બીજે એક સ્તર છે, ઉપરનું સ્તર છે એ માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાય છે. આમ આ જૈવિક દ્રવ્યોનું પ્રમાણવાળું જે માટીનું સ્તર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. પથ્થરોના ધોવાણથી અહીં જમીન રાતા રંગની છે. આ જમીન દખ્ખણના પહાડી પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વ ભાગના કેટલાક ભાગોમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીએ પર્વતીય જમીન, કે જે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. જંગલોને પર્વતીય વિસ્તારમાં જંગલોનું પ્રમાણ વધારે હોય છે, એટલે જંગલોના પાંદડા ખરે છે. આ જમીન બારેમાસ પાંદડાથી ઢંકાયેલી રહે છે, એટલે પાંદડા સડે છે અને એ પાંદડાનું જૈવિક દ્રવ્યોમાં રૂપાંતર થાય છે. અને પરિણામે આ જમીનની અંદર ફળદ્રુપતા વધે છે. અલગ અલગ સ્થળોએ આ જમીન અલગ અલગ પ્રકારની જોવા મળે છે. જ્યાં જંગલોનું પ્રમાણ વધારે છે ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હશે. જ્યાં જંગલોનું પ્રમાણ ઓછું છે ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હશે. તો આપણે જોઈએ તો શિવાલિકાની પર્વતશ્રેણી છે, જે હિમાલયની અંદર આવેલી છે. આ પર્વતશ્રેણી ઓછી કસવાળી અને અપરિપક્વ છે, કારણ કે ત્યાં જંગલોનું પ્રમાણ ઓછું છે. આ જમીન એટલે પર્વતીય જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. કઈ જગ્યા પર? ફક્ત ને ફક્ત શિવાલિકાની પર્વતશ્રેણી. જે શિવાલિકાની પર્વતશ્રેણી છે ત્યાં જંગલોનું પ્રમાણ ઓછું છે, એટલે ઓછી કસવાળીને અપરિપક્વ છે. ત્યાં જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે. જ્યાં જંગલોનું પ્રમાણ વધારે હોય ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય. ખાસ કરીને પર્વતીય વિસ્તારમાં જોવા મળે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વતશ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની જમીન જોવા મળે. ત્યાર પ્રકાર રણ પ્રકારની જમીન, જે રાજસ્થાનમાં આવેલી છે. મોટાભાગની જમીન રાજસ્થાનમાં છે. આ જમીન છે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોની અંદર જોવા મળે. ગુજરાતનો અમુક વિસ્તાર છે, રાજસ્થાન છે, પંજાબ, હરિયાણાના જે શુષ્ક વિસ્તારમાં આ જમીન જોવા મળે. આ જે જમીન છે રણ પ્રકારની, એમાં ક્ષાર કણોનું પ્રમાણ વધુ હોય છે અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડ હોય ત્યાં જમીનમાં ખેતી થઈ શકે છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠની વૈવિધ્યતાના આધારે જમીનને વિવિધ ભાગોમાં વહેંચવામાં આવે છે. તો આ આપણે જોયા જમીનના પ્રકારો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.